આગળ સમાચાર પાલનપુર ખાતેથી મળી રહ્યા છે કે જ્યાં ગઢમાં અનાર પટેલનું નિવેદન સામે આવ્યું છે। પટેલો ઓળખ બનાવવાના કારણે બોલવામાં કડવા હોય છે તેવું અનાર પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। પટેલોએ મીઠું બોલતા શીખવું પડશે તેવું અનાર પટેલનું નિવેદન છે। સમાજને તોડવો જોઈએ નહીં, તોડવા વાળાને ઓળખવા પડશે તેવું પણ અનાર પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું। દીકરી બીજા સમાજમાં જાય કારણ કે આપણા સમાજના દીકરા સક્ષમ નથી, એટલે કે સમાજના દીકરાઓને સક્ષમ બનાવવા પડશે। ભાગવા કરતા અને પડવા એ અંગ્રેજોની નીતિ છે। અનાર પટેલ દારૂ પીને આવતા અનેક લોકોને પણ હાંકી કાઢવાની સલાહ આપી રહી છે। તો સમાજ બગડી રહ્યો હોવાનો પણ તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો છે। અત્યારે ઘરે ઘરે નેતા છે ને ઘરે ઘરે બધાને મોટું થવું છે એવું પણ નિવેદન અનાર પટેલે આપ્યું। આપણે સમાજને ના તોડીએ, આપણે સમજીએ કે સમાજને તોડવાવાળી વ્યક્તિઓ કોણ છે અને કોણ કેવી રીતે એની વચ્ચે ભૂમિકા ભજવે છે। આપણે પટેલ છીએ ને એટલે થોડા બોલવામાં કડવા, બોલવામાં થોડા રફ, ઘણીવાર વિવેક ચૂકી જઈએ કે આ બોલાય કે ના બોલાય। તો આ બધી નાની નાની વસ્તુઓ છે જે નવા જમાનામાં આપણને શીખવી પડશે। પ્રેમાળ થઈએ, પ્રેમથી વાત કરીએ ને કોઈની બી સાથે વાત કરીએ। આ નાની નાની વસ્તુઓમાં બદલાવ આવશે ને પહેલા સામે ઉભેલા સરદાર સૌથી વધારે ખુશ થશે કારણ કે એને ગુણોને લેવાની વાત છે। પ્રતિમા તો ખાલી આપણને યાદ કરશે પણ એની અંદર પડેલા ગુણો, એની અંદર પડેલું જે હૃદય છે ને એ હૃદય આપણા સુધી એવી શુભકામના આપ્યું છે। સમાજને અને દીકરાઓને સક્ષમ બનાવવાની વાત પણ અનાર પટેલે કરી છે। તો આપણી સાથે સંવાદદાતા રમેશ પટેલ લાઈવ જોડાઈ ગયા છે। જી રમેશ, અનાર પટેલનું નિવેદન હાલ ચર્ચામાં આવ્યું। ચોક્કસથી રોનક, જે પ્રકારે વાત કરવામાં આવે તો આજે પાલનપુરના ગઢ ખાતે સરદાર પટેલની પ્રતિમાના અનાવરણનો કાર્યક્રમ હતો, જેમાં મહેમાન તરીકે ખોડલધામ ટ્રસ્ટના જે અધ્યક્ષ છે તે અનાર પટેલ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને અનાર પટેલે તેમના જે સંબોધન હતું તે સંબોધનમાં પાટીદાર સમાજને ટકોર કરી હતી। પાટીદાર સમાજને ટકોર કરતા તેમણે જણાવ્યું હતું કે આપણો સમાજ જે છે તે આગળ આવવા માટે થઈ અને જે કડક અને કડવો સ્વભાવ છે તેને સુધારવો પડશે, મીઠા થવું પડશે અને સમાજમાં જે તોડવાવાળા લોકો છે તે તોડવાવાળા લોકોને પણ ઓળખવા પડશે। સરદાર પટેલ જે પ્રકારે દેશને સંગઠિત કર્યો હતો, એકતા કરી હતી, તે પ્રકારે એકતાને સંગઠિત થવું પડશે। તો બીજી તરફ જે પ્રકારે અનાર પટેલનું નિવેદન હતું કે આપણી દીકરીઓ જે અન્ય સમાજમાં જાય છે ત્યારે ક્યાંક ને ક્યાંક આપણા સમાજના દીકરાઓ સક્ષમ નથી ત્યારે એ અન્ય સમાજમાં જાય છે। જો ઘરમાં કોઈ પણ દીકરો અથવા તો કોઈ પણ પુરુષ દારૂ જેવા રવાડે ચડ્યો હોય ને ઘરે આવે તો તેને બહાર કાઢવો જોઈએ, કારણ કે તો જ સમાજ આગળ આવશે અને સમાજમાં શિક્ષણ તેમજ જાગૃતિ લાવવા માટેની પણ તેમણે એક મહત્વનું નિવેદન આપ્યું હતું। તો સાથે સાથે તેમણે એક મહત્વનું નિવેદન એ પણ આપ્યું હતું કે સમાજમાં ઘેર ઘેર નેતા થવું છે, એટલે કે હવે સમાજને સંગઠિત થવાની જરૂર છે। ક્યાંક ને ક્યાંક આ જે નિવેદન હતું અનાર પટેલનું તેને લઈને ચર્ચાઓ પણ શરૂ થઈ હતી। જો કે અનાર પટેલે પાટીદાર સમાજને ટકોર કરી હતી અને આ ટકોરમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સમાજને જે તોડવાવાળા છે તે તોડવાવાળા લોકોને ઓળખવા પડશે, કારણ કે સમાજમાં ભાગલા પાડવાની જે નીતિ હતી તે નીતિ અંગ્રેજોની હતી। આપણો સમાજ સંગઠિત હશે તો જ આપણે આગળ આવી શકશું તેવું તેમણે નિવેદન પણ આપ્યું હતું। રોનક, જી બિલકુલ રમેશ, સંપૂર્ણ માહિતી બદલ આપનો આભાર। તો હાલમાં અનાર પટેલનું આ નિવેદન ચર્ચામાં આવ્યું। તેમણે કહ્યું છે કે પટેલ સમાજને તોડવાવાળા વ્યક્તિઓને ઓળખવા પડશે, ભાગલા પાડો ને રાજ કરો આ નીતિ અંગ્રેજોની હતી, આ નીતિમાંથી હવે બહાર નીકળવું પડશે। હાલ તેઓએ કીધું છે, દીકરીઓના ભાગવા મુદ્દે પણ નિવેદન આપ્યું। તેઓએ કહ્યું છે કે દીકરીઓ એટલા માટે ભાગે છે કે આપણા સમાજના યુવાનો જે છે તે સક્ષમ નથી, એટલે યુવાનોને સક્ષમ બનાવવાની પણ વાત કરી છે। અત્યારે તેઓએ કીધું છે કે ઘરે ઘરે પણ નેતાઓ બન્યા છે, ઘરે ઘરે તમામ લોકોને મોટું થવું છે, પરંતુ સમાજ એક સાથે મળે તો જ તેનો વિકાસ થતો હોય છે। સમાજ એકાબીજાના સહારે ચાલે તો જ સમાજ મોટો કહેવાતો હોય છે। તો ગઢ ગામથી આ નિવેદન હાલ ચર્ચામાં છે તે આપ્યું છે। પાલનપુરના ગઢ ગામમાં અનાર પટેલનું નિવેદન ચર્ચામાં છે। પટેલ સમાજના યુવાનો સહિત સમાજને એક થવાની અપીલ પણ અનાર પટેલ દ્વારા કરવામાં આવી છે।
પટેલોએ મીઠું બોલતા શીખવું પડશે તેવું અનાર પટેલે જણાવ્યું છે. અનાર પટેલે કહ્યું છે કે પટેલો ઓળખ બનાવે છે તો ક્યાંક તેઓ કડવા શબ્દો પણ વાપરે છે. તેના કારણે પટેલો પોતાની ઓળખ વધુ મજબૂત રીતે બનાવી શકતા હોય છે. પરંતુ સમાજે હવે મીઠું બનવાની જરૂર છે. સમાજની દીકરીઓએ પણ સક્ષમ યુવાનોને શોધવાની જરૂર છે અને યુવાનોએ પણ સક્ષમ થવાની સલાહ અનાર પટેલે આપી છે. પાગલા કરવા અને પાડવા એવી અંગ્રેજોની નીતિ હતી. અત્યારે નીતિ કોઈ કામની નથી. સમાજને એક થવાની સલાહ પણ અનાર પટેલે આપી છે. અત્યારે ઘરે ઘરે નેતા છે, ઘરે ઘરે બધાને મોટું થવાનું પણ જે વાત છે તે અનાર પટેલ દ્વારા કરવામાં આપી છે. સમાજને તોડવો જોઈએ નહીં, સમાજને જોડવો જોઈએ તેવી વાત કરવામાં આવી છે. સમાજના જે હેતુ છે તેઓને ઓળખવા જોઈએ, સાથે જ સમાજને તોડનારા વ્યક્તિઓને ઓળખી અને તેમને સમાજથી દૂર કરવા જોઈએ તેવી પણ વાત અનાર પટેલે કરી છે. તો પાલનપુરના ગઢ ગામથી આ નિવેદન આપવામાં આવ્યું અને આ નિવેદન હાલ ખૂબ જ ચર્ચાનો વિષય બની ગયું છે. પટેલો ઓળખ બનાવે છે, પટેલોની ઓળખ બનાવતા ક્યાંક કડવું પણ બોલતા હોય છે અને તેના કારણે ક્યાંક તેમનું અહિત થતું હોય છે. પરંતુ હવે સમાજને મીઠું બનવાની વાત છે તે અનાર પટેલે કરી છે કે સમાજે હવે કડવા વેણને દૂર રાખવા જોઈએ અને મીઠા શબ્દોનો પ્રયોગ કરવો જોઈએ. દીકરીઓ બીજા સમાજમાં જાય છે કારણ કે સમાજના યુવાનો સક્ષમ નથી, એટલે સમાજના યુવાનોને પણ સક્ષમ બનવા જોઈએ, સમાજના યુવાનો સક્ષમ બનાવવા જોઈએ તે પ્રકારની વાત છે તે અનાર પટેલ દ્વારા કરવામાં આવી છે. તો હાલમાં અનાર પટેલનું આ નિવેદન પટેલ સમાજને લઈ કે જ્યાં ગઢ ગામમાં સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ થઈ રહ્યું હતું એ સમયે કાર્યક્રમમાં અનાર પટેલ પણ હાજર જોવા મળ્યા હતા અને તેમના દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું. તો આપણી સાથે પાટીદાર આગેવાન અમૃતભાઈ ફોજી જોડાઈ ગયા છે. અમૃતભાઈ, અનાર પટેલનું અત્યારે નિવેદન ચર્ચામાં ક્યાંક સમાજને મીઠું બોલવાની સલાહ આપવામાં આવી તો યુવાનોને સક્ષમ કરવાની સલાહ મળી છે. કઈ રીતે જોઈ રહ્યા છો? સમાજ માટે કેટલું હિતક આ નિવેદન? એમની વાત સાચી છે કે પટેલો આમ આખા બોલા હોય, જલ્દી સાચું બોલી દેવાનું, મોઢે બોલી દેવાનું, પીઠ પાછળ નહીં બોલવાનું, એટલે કે પીઠ પાછળ ઘા ના કરવો, એના કારણે ઘણું બધું નુકસાન થતું હોય છે. એટલે બેનની વાત સાચી છે કે હવે એ દિશામાં પણ થોડું યુવાનોએ જાગૃત થવું પડશે. મારી વાત એ વાતમાં હું સંમત છું. જી બિલકુલ. સાથે સમાજના યુવાનોને સક્ષમ કરવાની વાત છે કે દીકરીઓ અન્ય સમાજમાં લગ્ન કરે છે. કીધું છે કે પટેલ સમાજના યુવાનો સક્ષમ નથી. આ વાતને કેટલું સમર્થન? ના, યુવાનો તો સક્ષમ છે જ, એ વાતથી હું સંમત નથી, પણ બહેનોને ગેરમાર્ગે દોરાવવામાં આવે છે અથવા તો એમને સમજણ અત્યારે નથી પડતી. મા બાપ થોડાક ગેરમાર્ગે દોરવરાય છે અને બહેનોએ થોડુંક જાગૃત થવાની જરૂર છે. ભાઈઓ સક્ષમ તો છે, એમાં કોઈ સવાલ નથી, પણ સમાજના જે રૂઢિચુસ્ત સમાજના રિવાજો છે એ રિવાજોના કારણે ક્યાંક બહેનો પગલાં ભરતા હોય છે. કારણ કે સાટા પદ્ધતિ અમુક જગ્યા પર ચાલતી હોય છે, એટલે ઉંમર થતી હોય છે, ઘણી વખત આવા કારણો પણ બનતા હોય છે, જેના કારણે બહેનો ખોટા પગલાં ભરતી હોય છે. તો મારી દ્રષ્ટિએ આ થોડુંક ધ્યાન દોરવાની જરૂર છે. બેનની વાત સાચી. જી બિલકુલ. આપ અમારી સાથે જોડાયા અને ખૂબ સરસ વાત કરી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો હાલમાં અનાર પટેલના જે નિવેદન છે તેને લઈ ક્યાંક સમાજ સમર્થન પણ આપી રહ્યો છે તો ક્યાંક અમુક વાતને સમર્થન નથી મળી રહ્યું. સમાજના યુવાનોની વાત હોય તો યુવાનો સક્ષમ હોવાની વાત છે તે સમાજના આગેવાન દ્વારા કરવામાં આવી. જ્યારે અનાર પટેલે વાત એવી કરી હતી કે સમાજના યુવાનો ક્યાંક સક્ષમ નથી, એટલા માટે દીકરીઓ બીજા સમાજમાં જાય છે. પરંતુ પટેલ સમાજને મીઠા બોલવાની વાત કરી છે, મીઠું બોલતા શીખવું જોઈએ તેવી વાત અનાર પટેલ દ્વારા કરવામાં આવી છે અને સાથે સમાજના આગેવાનો પણ સ્વીકારે છે કે ક્યાંક પટેલ લોકો આખા બોલા હોય છે, જેના કારણે ક્યાંક તેમનું અહિત થતું હોય છે, ક્યાંક કડવું પણ તેઓ વેણ છે બોલતા હોય છે, જેના કારણે હાલ સમાજ જો મીઠું બોલતા શીખે, સમાજના યુવાનો સક્ષમ બને તો સમાજનો વિકાસ વધુ. ખોડલધામના કન્વીનર મિલનભાઈ જોડાઈ ગયા છે. મિલનભાઈ, અનાર પટેલનું નિવેદન હાલ ચર્ચામાં આવ્યું. પટેલ સમાજને મીઠું બોલવાની સલાહ આપવામાં આવી છે. જી જી અનિલભાઈ. હેલો. જી અનિલભાઈ, આપનો અવાજ આવી રહ્યો છે. હેલો. જી અનિલભાઈ, આપનો અવાજ આવી રહ્યો છે. અનાર પટેલનું નિવેદન છે, કઈ રીતે જોઈ રહ્યા છો? જી, અનારબેન પટેલે જે અત્યારે જે ગઢ મુકામે ખોડલધામ જે કાર્યક્રમ તો સરદાર પટેલની મૂર્તિનું અનાવરણના પ્રસંગે. હેલો. જી જી, આપનો અવાજ આવી રહ્યો છે.
જે સરદાર પટેલની મૂર્તિના અનાવરણ પ્રસંગે અનારબેન પટેલ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે એ સમાજના યુવાનોને એક સલાહ છે અને એક સારું સૂચન છે અને માર્ગદર્શન છે. જી બિલકુલ. અનિલભાઈ, આ સાથે યુવાનોને સક્ષમ બનવાની વાત કરી છે. મિલન પટેલ. જી મિલનભાઈ, યુવાનોને સક્ષમ બનાવવાની વાત કરવામાં આવી છે. જી, યુવાનોની અંદર નવી નવી સ્કિલ વધે, રોજગારીની તકો વધે, કોઈ બિઝનેસ છે, કોઈ ધંધા સાથે જોડાય, કોઈ ગવર્મેન્ટ તૈયારીની અંદર કામ કરે, અલગ અલગ ફિલ્ડની અંદર યુવાનો કામ કરે અને યુવાનો સક્ષમ થઈને આગળ વધે તે માટે અનારબેન પટેલ દ્વારા પહેલ કરવામાં આવી. જી બિલકુલ. મિલનભાઈ, અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો હાલ અનારબેન પટેલનું આ નિવેદન ચર્ચામાં આપ્યું. દીકરીઓ બીજા સમાજમાં જાય છે તો તેનું કારણ પણ અનાર પટેલે જણાવ્યું છે અને કહ્યું છે કે ક્યાંક સમાજના યુવાનો સક્ષમ નથી, જેના કારણે અન્ય સમાજમાં જવાની પસંદગી દીકરીઓને કરવી પડે છે. પટેલો ઓળખ બનાવે, કારણ કે બોલવામાં તેઓ કડવા હોય છે. પટેલોએ મીઠું બોલતા શીખવું પડશે, જેવી સલાહ અનાર પટેલે આપી છે. કહ્યું છે કે પટેલ સમાજના લોકો છે તે ક્યાંક આખા ભલા હોય છે, ક્યાંક કડવા વેણ પણ તેઓ બોલતા હોય છે. સમાજને તોડવામાં જે તત્વો લાગેલા છે તેમને દૂર કરવા જોઈએ, તેમની ઓળખવાની એક પ્રક્રિયા છે તે હાથ ધરવાની વાત પણ અનાર પટેલે કરી છે. આ સાથે સમાજ સક્ષમ બનશે, સમાજનું વિકાસ. પાટીદાર સમાજના યુવા આગેવાન મયુરભાઈ જોડાઈ ગયા છે. જી મયુરભાઈ, અનાર પટેલનું નિવેદન સામે આવ્યું, ક્યાંક સમાજને મીઠું બોલવાની સલાહ તો યુવાનોને સક્ષમ કરવા માટેની પણ જે તેઓએ વાત કરી છે. જી જી ચોક્કસ. બોલો. જી મયુરભાઈ. જી જી કઈ રીતે આ નિવેદનને જોઈ રહ્યા છો? જી, બેનની વાત ચોક્કસથી સાચી છે કે સમાજની અંદર જે પણ મૂળ કુરિવાજો છે એ કુરિવાજો ને નાબૂદ કરવા જોઈએ, બરાબર ને, અને સમાજના યુવાનોને શિક્ષિત થવું જોઈએ. બેનની બિલકુલ વાત સાચી છે. જી બિલકુલ. મયુરભાઈ, આ સાથે યુવાનોને સક્ષમ થવાની વાત કરવામાં આવી છે કે યુવાનો ક્યાંક કાચા પડી રહ્યા છે, એના માટે દીકરીઓ અન્ય સમાજમાં જાય છે, આ વાત? જી જી બિલકુલ સાચી વાત છે. જી બિલકુલ. મયુરભાઈ, અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.